નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તુષાર જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો આ ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ તરફ જઈ રહ્યા છીએ. આજે આપણે જોવાની છે છેલ્લી એક્સરસાઇઝ એટલે કે છેલ્લો સ્વાધ્યાય 2.4, જેમાં આપણે બે નવી વસ્તુઓ શીખવાની છે. 2 માર્કમાં તો પ્રશ્ન આવતા નથી, પરંતુ 1 માર્કમાં આ સ્વાધ્યાયમાંથી પ્રશ્ન જરૂરથી આવતા હોય છે. પહેલું જે શીખવાનું છે એ છે કે દશાંશ સંખ્યાઓનું શાંત નિરૂપણ, અને બીજું કે દશાંશ સંખ્યાઓનું અનંત પરંતુ આવૃત નિરૂપણ. આ બે વસ્તુ સામાન્ય રીતે 1 માર્કમાં જે તમારે સેક્શન એ હોય છે તેમાં પૂછાતી હોય છે. તો આજે હવે આપણે જે શરૂ કરવા જઈ રહ્યા છીએ તે છે છેલ્લો સ્વાધ્યાય 1.4, પહેલા પ્રકરણની પૂર્ણાહુતિ. અને એમાં આપણે આજે જોવાનું છે સૌથી પહેલા જે હમણે વાત કરી કે આ પ્રમેય જે આપવામાં આવ્યું છે, બરાબર, 1.6. તો જો શું કહે છે કે જો x = p/q ના ફોર્મેટમાં લેવામાં આવે અને જો આ જે અવયવીકરણ હોય, તમને બધાને ખબર છે અવયવીકરણ શું છે, બરાબર. તો q નું અવિભાજ્યમાં અવયવીકરણ જો 2n and m 5m ના સ્વરૂપમાં થઈ શકે, એટલે કે 2 ની કઈક ઘાત હોવી જોઈએ અને 5 ની કઈક ઘાત હોવી જોઈએ. 1 ઘાત હોય, 2 ઘાત હોય કે પછી અનંત ઘાત હોય, બરાબર. આ ઘાત ઋણમાં ના હોવી જોઈએ. એટલા માટે જો અહીંયા લખ્યું, શું લખ્યું, જો આગળ વિધાન આપેલું છે n અને m એ અનઋણ પૂર્ણાંકો હોય, અને જો પાછા પૂર્ણાંકો હોવા જોઈએ. એટલે કે તમે એમ લઈ લો કે 2 ની 3/7 ઘાત કે 2 ની 3.5 ઘાત, તો એ ના ચાલે, બરાબર. એ પૂર્ણાંક હોવા જોઈએ, એટલે કે જે ઘાત હોય પૂર્ણાંક હોવી જોઈએ અને એ પાછી ધન હોવી જોઈએ, બરાબર. એટલે કે 2 ની તમે 1 થી લઈને ગમે એટલી ઘાત લઈ શકો, બરાબર. એવી જ રીતે 5 ની તમે ઘણી બધી ઘાત લઈ શકો. તો x નું દશાંશ નિરૂપણ શાંત હોય. શબ્દો થોડા અટપટા લાગે છે, જો વ્યવસ્થિત રીતે સમજાવું, જો બુકમાં નથી આપવામાં આવ્યું એ હું તમને સમજાવું છું, બરાબર. કે કોઈ પણ સંખ્યાનું શાંત નિરૂપણ ક્યારે થઈ શકે, તો એના માટે એ જે સંખ્યા છે એમાં ડેસિમલ પોઈન્ટ હોય છે, પોઈન્ટ તમે લખો છો, બરાબર. દશાંશ ચિહ્ન આપણે જેને ગુજરાતીમાં કહીએ છીએ, એના પછી લિમિટેડ નંબર્સ આવવા જોઈએ. ભલે 5 હોય, 2 હોય, 3 હોય, 10 હોય, એનો વાંધો નથી, પણ તે લિમિટેડ હોવા જોઈએ. એટલે કે અનલિમિટેડ નહીં, એવું નહીં કે નંબર ચાલતા જ રહે છે, ચાલતા જ રહે છે, પૂરા થતા જ નથી કોઈ દિવસ, એવું ના હોવું જોઈએ. જો આવી કોઈ સંખ્યા હશે તો તેને આપણે સમય સંખ્યા કહેશું, અને દરેક સમય સંખ્યાનું આપણે આ રીતે નિરૂપણ કરી શકશું. જો થોડું ઘણું પણ સમજાઈ ગયું હોય હું જે બોલ્યો, તો તે સારી વાત કહેવાય, કેમ કે હવે હું તમને લખીને દેખાડવાનો છું હું શું કહેવા માંગુ છું, બરાબર. હવે જો, પરંતુ આપણે એક બીજી વસ્તુ જોઈ લઈએ કે જો તે સંખ્યાનું શાંત નિરૂપણ ના થાય, એટલે હમણાં તમે એમ કહેશો સર એ તો તમે કીધું બરાબર કે દશાંશ ચિહ્ન પછી લિમિટેડ નંબર્સ હોવા જોઈએ, પરંતુ જો ના હોય તો, બરાબર, તો એને એ અનલિમિટેડ એટલે એ નંબર એવા હશે જે પૂરા કોઈ દિવસ થતા જ નહીં હોય. અને તો એના માટે આ પ્રમેય તમને આપવામાં આવ્યો છે, પ્રમેય 1.7, કે જેમાં દશાંશ સંખ્યાનું અનંત અને આવૃત નિરૂપણ આપણે કરી શકીએ. એટલે બે વસ્તુ છે ફાઇનલ, બરાબર, કે કા જે નંબર્સ હશે બધા એ ફિક્સ હશે, દશાંશ ચિહ્ન પછી અમુક લિમિટેડ હશે ને કા અનલિમિટેડ હશે. જો લિમિટેડ હશે તો પ્રમેય 1.6 લાગુ પડશે, જો અનલિમિટેડ હશે તો પ્રમેય 1.7 લાગુ પડશે, બરાબર. જો શું કહે છે પ્રમેય 1.7, કે જો q નું અવિભાજ્યમાં અવયવીકરણ અનઋણ પૂર્ણાંક, ઉપરનું જે હતું બધું એનું જ છે, બરાબર, 2n 5m એટલે કે 2 ની n ઘાત 5 ની m ઘાત ના સ્વરૂપે ના હોય. જો ઉપર શું લખ્યું હતું એ સ્વરૂપે હોય, હવે શું લખ્યું છે એ સ્વરૂપે ના હોય, તો જે નિરૂપણ હશે કેવું છે, અનંત અને આવૃત હશે. એટલે કે આપણે ટૂંકમાં કાંઈ કરવાનું નથી, જે છેદ છે, બરાબર, છેદ જે હશે જેને આપણે q કહીએ છીએ, એમાં એક જ વસ્તુ જોવાની છે
કે ક્યુ ને 2 ની અને 5 ની કોઈ ઘાતના સ્વરૂપમાં લખી શકાય છે ખરું? એની સિવાયની કોઈ ઘાત ન આવી જવી જોઈએ. પછી જેમ કે કોઈ 7 ની ઘાત અંદર આવી જતી હોય, 5 ની 3 ની આવી જતી હોય, બરાબર? તો એમ ન હોવું જોઈએ. 2 અને 5 બે જ તે વસ્તુ ચાલશે, એની સિવાય બીજું કઈ ચાલશે નહીં, બરાબર? તો જો ઉપરની ચર્ચાના અંતે આપણે એવા તારણ પર આવી શકીએ કે દરેક સમય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત અથવા અનંત અને આવૃત હોય. હમણાં મેં જેમ કીધું એમ, બરાબર? કાં શાંત હશે અથવા અનંત અને આવૃત હશે. હજી પણ જો ન સમજાણું હોય તો આપણે પહેલો પ્રશ્ન શરૂ કરીએ. જો પહેલો પ્રશ્ન છે, ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર, એટલે પાછા ભાગવા નથી માંડવાનું. હા, અમુક પાછા એક્ઝામ આવી રીતે પ્રશ્ન પૂછાઈ જાય એટલે ભાગ ચલાવે 13 ભાગ્યા 3125. અરે ભાઈ, એનો જવાબ એમ નહીં આવે. એમ કેવી રીતે આવે ને? એટલું બધી થોડીક ને કઈ એ પ્રોસેસ કરવાની જ નથી, બરાબર? એટલે તો એ માટે શું કરવાનું છે? 13 ભાગ્યા 3125 નથી કરવાનું, જેને લોંગ ડિવિઝન કહેવાય, એટલે કે લાંબા ભાગાકારની લાંબી પ્રક્રિયા, બરાબર? એ વસ્તુ નથી કરવાની. તમારે એ કર્યા વગર શું દેખાડવાનું છે? સમય સંખ્યાઓનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત અને આવૃત, તે તમારે જણાવવાનું છે, બરાબર? તો જો આમાં જ હું પ્રશ્ન સોલ્વ કરીશ, બરાબર? તો જો આ પહેલો પ્રશ્ન છે. આપણને માત્ર છેદથી મતલબ છે, આ વસ્તુ ધ્યાન રાખજો. અંશની સાથે એટલો બધો કઈ આપણને મતલબ છે નહીં, માત્ર છેદથી મતલબ છે, બરાબર? તો જો 3125. હવે તમે કહેશો કે સર જે 2 અને 5 જે તમે કહો છો તો એ કેવી રીતે કરવું? તો એ તમારે રફ કામ કરવાનું છે. એટલા માટે જો હું અહીંયા અલગથી રફ કામ કરું છું. 3125 ના આપણે પહેલા અવયવો પાડશું. તો જો 3125 હોય, બરાબર? તો આ ભાગ ચલાવવાનો છે તમારે. હું તમને જો આ ગણતરી કરીને દેખાડું છું, બાકી કોઈ જગ્યા તમે કોઈ જેમ કે નવનીત લેશો કે તમે કોઈ પણ પબ્લિકેશન યુઝ કરતા હો તો એમાં આવી બધી ગણતરી દેખાડીને ડાયરેક્ટ જવાબ લખી નાખ્યો એટલે વિદ્યાર્થી સૌથી પહેલા તો ત્યાં કન્ફ્યુઝ થઈ જાય કે આ આવ્યું કેવી રીતે. એટલે હું તમને અહીંયા દેખાડી દઉં છું, બરાબર? દર વખતે કદાચ ના પણ દેખાડું, પણ આ પ્રોસેસ તમને હું 1-2 વખત તમને સમજાવી દઈશ. તો જો હવે આમાં શું કરવાનું? આનો આપણે લસા લઈ લેવાનો છે. તો 3125 ને ભાગ શેનાથી ચાલશે? બરાબર? 5 થી સૌથી પહેલા આપણે ચલાવે, કારણ કે એકમનો અંક 5 છે. વિભાજ્યતાની ચાવીઓ, બરાબર? તો 5 6 30, એક વધશે એટલે 12 રહેશે, એટલે 5 દુ 10 અને 2 વધશે એટલે 5 5 25, બરાબર? 625 પંચા 3125 અને 625 એટલે શું છે? 5 ની 4 ઘાત છે. છતાં પણ હું તમને દેખાડી દઉં, જો 5, બરાબર? 12 પંચા ને 60 અને કેટલા વધશે? 2 વધશે એટલે 25 રહેશે, એટલે 5 5 25, બરાબર? એટલે અહીંયા આવશે 125. અને ફરીથી હવે તો બધાને ખબર જ છે, બરાબર? 5 દુ 10, કેમ કે 25 50 125 થાય, બરાબર? એટલે હું ડાયરેક્ટ અહીંયા લખી નાખીશ 25 અને 5 જે છે એટલે 5 5 25 અને 5 એકા 5, એટલે 5 ની 1 ઘાત 2 ઘાત 3 ઘાત અને 4 ઘાત, બરાબર? એટલે કેટલા? 5 છે તે 5 વખત થાય છે, એટલે 5 ની 5 ઘાત થઈ. તો એને આપણે હવે કેવી રીતે દર્શાવી શકીએ? 5 ની 5 ઘાત થઈ ગઈ, બરાબર? તો હવે જુઓ, આને શું લખવાનું? 13 ના છેદમાં 5 ની 5 ઘાત. પરંતુ હવે જો પ્રશ્ન કેવો થાય કે આપણી એક સાયકોલોજી છે, અથવા તો આપણું મગજ ટેવાઈ ગયેલું છે કે છેદમાં જો આપણને 10 ની કોઈ ઘાત હોય તો સાદું રૂપ આપતા ફાવે, નકર ન ફાવે. જેમ કે 10 ની 1 ઘાત એટલે કે 10 પોતે, 10 ની 2 ઘાત એટલે કે 100, 3 ઘાત એટલે કે 1000, 4 ઘાત એટલે કે 10,000. જો આવા અંકો હોય તો તમને દશાંશ ચિહ્ન મૂકતા આવડે, નહીં તો ના ફાવે, બરાબર? એટલે જવાબ આવતા થોડીક વાર લાગે. તો આપણે નીચે 10 લાવવાના છે. એના બે કારણ છે. પહેલું કારણ તો એ કે આપણને દશાંશ ચિહ્ન મૂકતા આવડે. બીજું કારણ એ કે આપણી શરત હતી હમણાં, બરાબર? આ શરત કે 2n અને 5m ના સ્વરૂપમાં હોવું જોઈએ. એટલા માટે આ શરત પૂર્ણ કરવા માટે આપણે આ કરીએ છીએ, બરાબર? તો હવે શું કરશું કે 5 ની જેટલી ઘાત છે 2 ની એટલી જ ઘાત લઈને
આપણે ઉપર નીચે ગુણાકાર કરશું. જો 5 ની 5 ઘાત છે તો 2 ની 5 ઘાત લઈને આપણે ગુણાકાર કરી નાખ્યો, પરંતુ ગણિતના નિયમ પ્રમાણે જે પ્રક્રિયા તમે નીચે કરો તમારે ઉપર કરવી પડે. તો આ વસ્તુ આપણે ઉપર પણ કરશું 2 ની 5 ઘાત. બરાબર, અહીંયા સાદુરૂપ આપું છું. 2 ની 5 ઘાત એટલે 32 ગુણ્યા 13 ના છેદમાં, બરાબર, 5 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત એટલે શું થઈ જશે? 5 દુ 10 ની 5 ઘાત. જો ઘાત ઘાતાંકના નિયમો ના ખબર હોય તો જોઈ લેજો. બરાબર, 8મા ધોરણનું પહેલું ચેપ્ટર એની અંદર ઘાત ઘાતાંકના નિયમો આપવામાં આવ્યા છે. જો ના ખબર હોય તો જોઈ લેજો. બરાબર, ચેપ્ટરનું નામ છે ઘાત અને ઘાતાંકો. બરાબર, પાવર એન્ડ એક્સપોનન્ટ. તો હવે 10 ની 5 ઘાત થઈ ગઈ, 5 દુ 10 અને ઘાત તો જે હોય તે કોમન રહે. બરાબર, એટલે 10 ની 5 ઘાત થઈ ગઈ. અને હવે જો તમે આનો ભાગાકાર ચલાવો તો જો આમાં તમારે એક દેશી પદ્ધતિ શીખવાડ દઉં કેવી રીતે કરવાનું. 13 છે તો 13 ને તમે ડિવાઈડ કરો, 10 પ્લસ 3 આવી રીતે સમજો. અને હવે તમે કરો 32 ગુણ્યા 10 એટલે 320. બહુ સિમ્પલ, બધાને આવડે. બરાબર, અને હવે કેટલા બાકી રહ્યા? 3 બાકી રહ્યા. બરાબર, એટલે 30 તેરી 90, 32 તેરી 96 એટલે કેટલા? 96 બીજા. એટલે અહીંયા તમને કેટલા મળશે? 320 અને 96 એટલે 420 માંથી 4 ગયા એટલે 416 ના છેદમાં કેટલા આવશે? 10 ની 5 ઘાત. તો આ ક્વેશ્ચન માટે તમારે એટલું બધું નથી કરવાનું. કેમ નથી કરવાનું? કારણ કે અહીંયા માત્ર એટલું પૂછ્યું છે કે નિરૂપણ શાંત છે કે અનંત છે. તો જ્યારે અહીંયા મેં લખી નાખ્યું હતું 5 ની 5 ઘાત અને 2 ની 5 ઘાત, આપણો જે પ્રશ્ન છે, આપણો જે જવાબ છે એ તો અહીંયા જ પૂરો થઈ ગયો હતો. આ તો માત્ર તમને સમજાવું છું કે આનો જવાબ આવે કેવી રીતે. બરાબર, એટલે હવે જુઓ 416 અને નીચે કેટલા છે? 10 ની 5 ઘાત એટલે કે 0 પોઈન્ટ પછી, બરાબર, 0 પોઈન્ટ પછી 5 અંકો હોવા જોઈએ. અને અહીંયા છે કેટલા? 3 અંકો. 416 એટલે 3 અંકો એટલે 2 0 ઘરના મૂકી દેવાના. બરાબર, એટલે કે આનો જવાબ આવશે 0.00416. બરાબર, આવી રીતે આને દશાંશ અપૂર્ણાંકમાં દેખાડી શકાય. જો તમારી પાસે કેલ્ક્યુલેટર હોય, આમ તો આપણે કેલ્ક્યુલેટરનો યુઝ એક્ઝામમાં કરવાનો નથી, પરંતુ માત્ર તમારા જવાબના સંતોષ ખાતર તમે આ રીતે ગણતરી કરી શકો. કેલ્ક્યુલેટરમાં ચેક કરીને જોઈ લો કે આ જવાબ આવે છે. બરાબર, તો આ વસ્તુ છે. હવે એક બીજું કારણ કે મેં આખી ગણતરી આ ક્વેશ્ચનની દેખાડી દીધી. કેમ? કારણ કે જો આની પછી બીજો પ્રશ્ન આપવામાં આવ્યો છે કે જો શાંત નિરૂપણ થતું હોય તો તેને પાછું દશાંશ નિરૂપણમાં દર્શાવો. બરાબર, કે તે શાંત થઈ ગઈ. તો તમે ડેસિમલ પોઈન્ટ એટલે કે જે દશાંશ ચિહ્ન વાળો જવાબ હોય એ પણ તમે દેખાડો કે આનો એક્ઝેક્ટ જવાબ આવે છે કેટલો. તો આ જે આખો પ્રશ્ન છે બીજો, એ મેં પહેલા પ્રશ્નની અંદર તે ઇન્ક્લુડ કરી દીધો છે, એટલા માટે હું ફરીથી આખો પ્રશ્ન લઈશ નહીં. બરાબર, તો આપણો જે પહેલો પ્રશ્ન હતો, બરાબર, તો એનું દશાંશ નિરૂપણ શું થઈ ગયું? 0.00416. બરાબર છે. હવે જો બીજો પ્રશ્ન છે 17 અષ્ટમાંશ. તો આમાં કેવી રીતે થઈ શકે? 8 છે, 8 એટલે શું છે કે 2 ની 3 ઘાત. થઈ ગયું? 2 ની 3 ઘાત હોય તો અહીંયા 5 ની પણ 3 ઘાત તમે લખી શકો ને, ઉપર નીચે ગુણી નાખવાના. તો 17 ગુણ્યા 5 ની 3 ઘાત. બરાબર, એટલે એનો જવાબ આપણે અહીંયા આવી રીતે લખી શકીએ કે 5 ની 3 ઘાત એટલે થઈ ગયું 125 ગુણ્યા 17 માઇનસ અપોન કેટલા થઈ ગયા? 5 દુ 10, 10 ની 3 ઘાત. બરાબર, એટલે જો આનો શું જવાબ આવશે? 125 ગુણ્યા 17. એટલે આમાં કેવી રીતે કરાય? 125 ગુણ્યા 17 હોય ને તો એને કેવી રીતે આમ લખાય કે 20 માઇનસ 3. બરાબર, અને છેદમાં તો જે હતા 10 ની 3 ઘાત એટલે બહુ સિમ્પલ છે ને. બરાબર, 1000. જો આવી બધી જે ગણતરીઓ છે તો આવી તમને મોટા ભાગે કોઈ જગ્યાએ જોવા નહીં મળે. ઘણા વિડીયોઝ ને અવેલેબલ બધું હોય છે. બરાબર, નવનીત ને બધું. તો આવી એક એક ગણતરી કરતા નથી. જે શોર્ટકટ ટ્રિક્સ હું તમને શીખવાડું છું, બરાબર, ડાયરેક્ટ જવાબ લખી નાખતા હોય છે. બાકીનું તો બધું કટ થતું થઈ જતું હોય છે એડિટિંગમાં. તો આ બધી વસ્તુ શીખવી બહુ જરૂરી છે એક્ઝામની અંદર.
બરાબર, કે જેથી કરીને તમે ઝડપથી ગણતરીઓ કરી શકો. તો જો આમાં કેવી રીતે ગણતરી કરવાની, 125 નું 250, બરાબર, અને 1 0 બીજું એટલે 28000 માઇનસ 125 તેરી, બરાબર, એટલે કેટલા થશે 375, બરાબર, 375 અને છેદમાં પાછા 1000 તો ખરા જ તે, 2500 માંથી 375 જાય, બરાબર, એટલે 125 ને 2000 બીજા એટલે 2125 વધશે, બરાબર. જો આવું બધું ના ફાવે તો થોડુંક આને રૂપિયાના ફોર્મેટમાં જો કેટલા પૈસા તમારે આપવાના છે કોકને, તો ભૂલ નહીં થાય કોઈ દિવસ. કેમ કે પૈસા આપવામાં કોઈ હોશિયાર હોય, ઠોઠ હોય કે કોઈ અભણ વ્યક્તિ હોય તો પણ કોઈ દિવસ પૈસા આપવામાં ભૂલ કરતો જ નથી કોઈને. હિસાબ એને આવડે છે કેટલા પૈસા જો આપીને એટલા પૈસા પાછા લેવાના હોય આપણે, બરાબર. તો ગણિતને હંમેશા તમે પૈસાની નજરથી જોવો, વ્યવહારની નજરથી જોવો, તો તમારે કોઈ દિવસ ભૂલ થશે નહીં, બરાબર. એટલે હવે છેદમાં કેટલા આવ્યા 1000, એટલે આનો જવાબ તમારે શું આવશે 2.125, 2.125, બરાબર. એટલે જો બીજા પ્રશ્નનું પણ મેં દશાંશ નું નિરૂપણ કરી નાખ્યું. એટલે આપણે અહીંયા શું લખવાનું કે આપેલી સંખ્યા અથવા તો 17 અષ્ટમાંશ શાંત છે અને તેનું દશાંશ નિરૂપણ આ રીતે કરી શકાય, બરાબર. 2.125 તે તમારો જવાબ છે, બરાબર. હવે જો ત્રીજી સંખ્યા લઈ લઉં, 64/455. એકમનો અંક જ્યારે 5 હોય એટલે પૂરેપૂરી શક્યતા છે કે આપેલી સંખ્યા શાંત હશે, બરાબર. જો બધા હું નહીં લઉં, ઘણા બધા પ્રશ્નો છે, 2-3 લઈ લઉં, બરાબર, એટલે બાકીના તમે ખૂબ સરળ રીતે સારી રીતે કરી શકશો. તો જો ત્રીજો પ્રશ્ન હું લઉં છું, 64/455. અહીંયા ગણતરી કરું છું, 64/455. હવે જો 5 વડે તમે ભાગ ચલાવો તો 5 નવા 45 થઈ જશે. અને તમે જો ભાગ ચલાવો, જો હું બ્લેક પેન થી લખું છું, આ વસ્તુ તમારે નથી લખવાની, એક્ઝામમાં નથી દેખાડવાનું, બરાબર. આનો જો તમે આમ 5 થી ભાગ ચલાવો એટલે 5 નવા અહીંયા થઈ ગયું 45, 0 0 અને કેટલા આવશે 5 ઉપરથી ઉતરશે એટલે 5 એકા 5 એટલે કે 91 પંચા, 91 પંચા તમારે થઈ જશે 455, બરાબર. અહીંયા આવી જશે 91, બરાબર. અને 91 ગુણ્યા 5 અને અહીંયા આવ્યા 64. હવે જો 91 ને હજી આપણે ભાગાકાર તો ચલાવવો પડશે, કારણ કે આપણે જોઈએ છીએ સ્વરૂપ 2⁵, પરંતુ અહીંયા તો આવે છે 91, એટલે અહીંયા આપણે ભાગ ચાલશે 91 એટલે 13 + 91 આવશે, 13 ગુણ્યા 7 ગુણ્યા 5. અહીંથી આપણને જવાબ મળી ગયો કે આ શાંત નથી પરંતુ અનંત અને આવૃત છે, બરાબર. મેં એવું કીધું હતું કે એકમનો અંક 5 હોય એટલે શક્યતાઓ વધી જાય, પરંતુ મેં શું કીધું, શક્યતાઓ વધી જાય. જો એવું દર વખતે એવું ફિક્સ ના હોય કે એકમનો અંક 5 હોય કે 0 હોય તો એને તમે લખી જ શકો, શાંત સ્વરૂપે કહી જ દો, જોયા વગર ગણતરી કર્યા વગર કહી જ દો, એવું ના હોય, બરાબર. જેમ કે જો અહીંયા જ તે આપણી જે ધારણા હતી એ ખોટી પણ પડી શકે, જો અહીંયા જ ખોટી પણ પડી, 13 ગુણ્યા 7 ગુણ્યા 5 છે, એટલે કે 2 અને 5 એટલે કે 2 ની ઘાત અને 5 ની ઘાતના સ્વરૂપમાં છે નહીં. તો અહીંયા કહી શકાય કે આપેલી સંખ્યા કેવી છે, અનંત અને આવૃત છે. જ્યારે અનંત અને આવૃત હશે તો એનું જે દશાંશ સ્વરૂપ મેળવવાની તો વાત જ નથી થતી, બરાબર. અહીંયા આપણો જવાબ આવી ગયો. હવે જો ચોથો પ્રશ્ન આપ્યો છે 1600, તો આનો પણ તમે આવી રીતે ભાગ ચલાવી શકો. અને પાંચમો પ્રશ્ન જોવા ઉપરથી જ કહી શકાય કે તે છે નહીં, બરાબર, શાંત નથી. કેમ શાંત નથી? કારણ કે જો એનો છેદ તમે જો 343 એટલે એ શું છે, 7 નો ઘન છે, બરાબર. 7 નો ઘન એટલે કે જે હોય 7 ની ઘાત તો આવી ગઈ ને. પ્રશ્નમાં હોવી શું જોઈએ, માત્ર 2 ની ઘાત અને 5 ની ઘાત, પરંતુ અહીંયા તો 7 ની ઘાત આવી ગઈ, બરાબર. એટલે આ પાંચમા પ્રશ્નમાં એમનેમ જ કહી દેવાનું કે
2 ની n ઘાત અને 5 ની m ઘાતના સ્વરૂપમાં લખી શકાતું ના હોવાથી આ સંખ્યા અથવા તો 29/343 એ શાંત નથી પરંતુ અનંત અને આવૃત છે. બરાબર. હવે જો છઠ્ઠો પ્રશ્ન છે, ડાયરેક્ટ ઘાત જ આપી દીધી છે, 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. હવે જો અહીંયા થોડીક ગણતરી તમને સમજાવી દઉં. સીધી જે નીચેનો છેદ છે એમાં ગુણાકાર થઈ નહીં શકે. કેમ? કેમ કે ઘાત બંનેની અલગ અલગ છે. સીધી 5 દુ 10 ના તમે લખી શકો. કેમ? ઘાત જ્યારે સરખી હોય, બરાબર, ઘાત જ્યારે સરખી હોય અને આધાર અલગ હોય તો તમે ગુણાકાર કરી શકો. પરંતુ જ્યારે આધાર પણ અલગ હોય અને ઘાત પણ અલગ હોય તો ગુણાકાર ના થાય. બરાબર. એટલે હવે અહીંયા કરવું શું પડે? તો 2 ની 3 ઘાત છે અને 5 ની 2 ઘાત છે, એટલે 5 ની પણ 3 ઘાત લાવવી પડે. એટલે કે 5 ની 2 ઘાત તો ઓલરેડી છે જ, એટલે 5 ની 1 ઘાત તમારે લાવવી પડશે. એટલે કે ટૂંકમાં ઉપર નીચે 5 વડે ગુણવા પડશે. બરાબર. તો જો ઉપર નીચે આને તમે 5 વડે ગુણી દો. બરાબર. એટલે કે 22 23 પંચા 135 અને 5 દુ ને 10 એટલે 10 ની 3 ઘાત એટલે કે 1000. આનો જવાબ આવશે તમારે 0.135. બરાબર. તો આ રીતે તમારે જવાબ આવી જશે. જો આખું ડીપમાં લખતો નથી, આગળ ઘણા ક્વેશ્ચન કરી નાખ્યા એની જેવો છે. બરાબર. આ તમે તમારી જાતે કરી નાખજો. સોરી, 115 આવશે. 22 પંચા 110 અને 23 પંચા 115. બરાબર. અહીંયા તમારે આ જવાબ આવી જશે 115 ના છેદમાં 1000. બરાબર. એટલે 0.0115. અને જો આ છે આમાં ડાયરેક્ટ તમે કહી શકો કે આ સ્વરૂપ છે જ નહીં. કેમ? કારણ કે અહીંયા જો ને 7 આવી ગયું. 7 આવવું જ ન જોઈએ. બરાબર. અને જે બાકીના પ્રશ્નો છે એ પણ તમે ખૂબ સરળતાથી આવી જ રીતે ચેક કરી શકો છો. જો બધા પ્રશ્નો લેતો નથી, કારણ કે હું આશા રાખું કે એટલું સમજાવ્યા પછી તો હવે તમારે કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો હશે. બરાબર છે. તો આ સાથે જ આમ આપણે જોઈએ તો આપણો પહેલો અને બીજો બંને પ્રશ્નો પેરેલલી પૂરા થઈ ગયા છે. બરાબર. અને હવે આપણે છેલ્લા એટલે કે આ સ્વાધ્યાયનો પણ છેલ્લો, બરાબર, અને આ ચેપ્ટરના પણ છેલ્લા પ્રશ્ન ઉપર આપણે આવીએ. પૂછે છે કે વાસ્તવિક સંખ્યાઓનું દશાંશ નિરૂપણ આપેલ છે, તે માટે જણાવો કે સમય છે કે નહીં. સમય અને અસમય હોવા માટેની બાબત મેં પહેલા તમને સમજાવી દીધી છે. સમય હોવા માટેની એક જ શરત. આમ હકીકતે જોઈએ ને તો સમય હોવા માટેની 3 શરતો છે, પરંતુ અત્યારે જે તમે 10મા ધોરણમાં છો તો આ લેવલ ઉપર તમને 3 શરતો સમજાવી એટલી બધી જરૂરી નથી. એક શરત ઉપર સામાન્ય રીતે આપણું કામ ચાલતું હોય છે. બરાબર. કે જો સમય ક્યારે હશે કે ડેસિમલ પોઈન્ટ એટલે કે દશાંશ ચિહ્ન પછી જે આંકડાઓ હશે તે લિમિટેડ હોવા જોઈએ. બરાબર. જો શરતો લખું છું અહીંયા. પહેલી શરત, સમય હોવાની શરતો. બરાબર. પહેલું તો એ કે દશાંશ ચિહ્ન પછી આંકડાઓ એટલે કે સંખ્યા અથવા તો નંબર લિમિટેડ એટલે કે એના માટે હું લખું ને કે નિશ્ચિત. બરાબર. નિશ્ચિત હોવા જોઈએ. એ ભલે 100 હોય, 50 હોય, પણ જે 3 ડોટ આપેલા હોય ને, જો અહીંયા બીજો પ્રશ્ન છે. બરાબર. 3 ટપકા એટલે કે આમનામ શરૂ છે, કોઈ દિવસ પૂરું થતું નથી, એ ના હોવું જોઈએ. બરાબર. બીજું કે ચાલો હવે એમાં થોડીક છૂટછાટ આપી કે નંબર અનંત હશે તે પણ ચાલશે, પરંતુ જો તે નંબર અનંત હોય તો કોઈ ફિક્સ નંબર સતત રિપીટ થવા જોઈએ. હવે જેમ કે જો આ ત્રીજો પ્રશ્ન છે, આમાં જો 1 2 3 4 5 6 7 8 9 આ જે એક આ ઉપર 12 કરેલો છે, જો 12 નો મતલબ એવો થાય, ઘણાને નહીં ખબર હોય કહી તો, 12 નો મતલબ એવો થાય કે સૌથી પહેલી તો વાત કે આ સંખ્યા કોઈ દિવસ પૂરી થતી જ નથી. બીજું એ
કે સંખ્યા પૂરી નથી થતી, પરંતુ આ જે 1 થી 9 અંકો છે એ સતત પુનરાવર્તિત થાય છે. એટલે કે જો 1 2 3 4 5 6 7 8 9 ફરીથી 1 2 3 4 5 6 7 8 9 ફરીથી 1 2 3 4 5 6 7 8 9 ફરીથી 1 2 3 4 5 6 7 8 9 હું આખો દિવસ બોલું તોય પૂરું ના થાય. પરંતુ એટલું નક્કી કે 1 થી જે 9 અંકો છે 1 થી 9 એ રિપીટ થાય છે, બરાબર. એટલે બીજું એ કે જો અનિશ્ચિત અંકો હોય તો, જો અનિશ્ચિત અંકો હોય તો તે સતત રિપીટ થવા જોઈએ, બરાબર. રિપીટ થવા જોઈએ. હવે જેમ કે જો ફટાફટ લઈ લઈએ, પોઈન્ટર ઉપર ધ્યાન રાખજો. પહેલો પ્રશ્ન છે 43 પોઈન્ટ, બરાબર. 1 થી 9 છે, 1 2 3 4 થી 9 સુધી. તો હવે તમે જો પહેલી જે શરત છે ને ફૂલફિલ કરે છે. પહેલી શરત જો દશાંશ ચિહ્ન પછી આંકડાઓ નિશ્ચિત હોવા જોઈએ. આ બધી વસ્તુ જો ટેક્સ્ટ બુકમાં નથી આપેલી. ગુરુનું એક અલગ જ સ્થાન હોય છે. પેલું કહેવાય ને કે ગુરુ બિન જ્ઞાન ના ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય નવ મીટે ભલે વાંચો ચારો વેદ. બાકી ટેક્સ્ટ બુકમાં તો બધું આપવામાં આવ્યું છે. શા માટે કોઈ સ્કૂલમાં કે પછી કોઈ કોચિંગ ક્લાસીસમાં જાય કે અત્યારે થોડુંક ડિજિટલ થઈ ગયું છે બધું, બરાબર. તમે અત્યારે મને એપ્લિકેશનમાં જોઈ રહ્યા છો. શા માટે કોઈ એપ્લિકેશન ખરીદે, બરાબર. તો અલગ વસ્તુ હોય છે થોડીક. ગુરુ જે છે એનું સ્થાન હંમેશા ગમે એટલી ટેકનોલોજી આવી જાય કે ગમે એટલા પુસ્તકો માર્કેટમાં અવેલેબલ હોય, ગુરુનું સ્થાન કોઈ દિવસ કોઈ ના લઈ શકે. તો જો પાછા આવીએ આપણે વિષય પર કે દશાંશ ચિહ્ન પછી આંકડાઓ નિશ્ચિત હોવા જોઈએ. તો જો હમણાં મેં કીધું ટેક્સ્ટ બુકમાં નથી આપેલું. તો આ જે અંકો છે, બરાબર, તો દશાંશ ચિહ્ન પછી નિશ્ચિત અંકો છે 1 થી 9 છે તો તે નિશ્ચિત અંકો થઈ ગયા. એટલે કે જે પહેલું છે, બરાબર, એ પ્રશ્ન શું પૂછ્યો, સમય છે કે નહીં તે જણાવો. તો પહેલું છે તે શું છે, સમય છે, બરાબર. અને જો સમય હોય તો p બાય q અને તેના q ના અવિભાજ્ય અવયવો વિશે તમે શું કહી શકશો. એટલે આમાં વધારે નથી લખવાનું, કેમ કે ઓલરેડી જો દશાંશ અપૂર્ણાંકનું સ્વરૂપ તો આપી જ દીધું છે. આને માત્ર એટલું લખવાનું કે આને 2 ની m ઘાત અને 5 ની n ઘાતના સ્વરૂપમાં દર્શાવી શકાય. હવે m અને n એટલે પછી કેટલી ઘાત આવે છે 2 3 4 5 એ આપણે જોવાનું નથી. હવે જો અહીંયા દેખાડી શકાય તમને, હું કહી દઉં, બરાબર, કે જો 1 થી 9 છે, બરાબર, એટલે 10 ની 9 ઘાત એટલે કે 1 અબજ થયા. 10 ની 9 ઘાત એટલે કેવી રીતે લખી શકાય, 2 ની 9 ઘાત અને 5 ની 9 ઘાત, બરાબર. એટલે તમારે લખવામાં તો તમે ગમે તે લખી શકો કે હા આપેલી સંખ્યા, જો તમારે લખવાનું શું છે, હા આપેલી સંખ્યા સમય છે અને તેને 2 ની m ઘાત અને 5 ની n ઘાતના સ્વરૂપમાં દર્શાવી શકાય છે કે જ્યાં m અને n ની કિંમત 9 થાય છે. છેલ્લું વાક્ય તમે ના લખો તો ચાલે, બરાબર. હવે જો બીજો પ્રશ્ન છે 0.120 1200 12000 અને એની પછી 4 0 આવે છે. એટલે જો કોઈ નિશ્ચિત અંક રિપીટ નથી થતો, બરાબર. મેં હમણાં જો અહીંયા શું લખ્યું કે જો અનિશ્ચિત અંકો હોય તો રિપીટ થવા જોઈએ, બરાબર. કે ભલે એ જેમ કે આ સંખ્યા છે, બરાબર, તો કેમ થાય છે, રિપીટ તો થાય છે. તો એ જે કઈ પણ અંકો હોય એ રિપીટ થવા જોઈએ. પણ અહીંયા ક્યાં કઈ રિપીટ થાય છે, પહેલા 120 છે, પછી 1200 છે, પછી 12000 છે. એવું નથી કે 120 રિપીટ થયા ફરીથી 120 120, એવું નથી કે 0.120 120 120 120 120 એવી રીતે નથી, બરાબર. એટલા માટે આને અહીંયા શું કહી શકાય કે આપેલ સંખ્યા સમય છે નહીં, આપેલ સંખ્યા સમય નથી, બરાબર છે. જો ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ, છેલ્લો પ્રશ્ન 43.123 456 789 એટલે કે 1 થી 9 સુધીના અંકો છે અને બીજી શરત ફૂલફિલ કરે છે. જો પહેલી શરતમાં તો શું છે કે નિશ્ચિત હોવા જોઈએ, ચાલો નિશ્ચિત તો નથી, બરાબર. પરંતુ જો અનિશ્ચિત અંકો હોય, બરાબર, કે કેટલા અંકો આવે છે નથી ખબર, અનંત સુધી ચાલે છે એ ખબર છે, બરાબર. હમણાં સર તમે કીધું
કીધું નિશ્ચિત હોવા જોઈએ, નિશ્ચિત તો નથી, આ કોઈ દિવસ પૂરા નથી થવાના. કેમ નથી થવાના? કારણ કે ઉપર 12 આપેલો છે, બરાબર. લેપટોપ ની સ્ક્રીન ની બહાર નીકળી જાય ત્યારે તમે જે મોબાઈલમાં જોવો છો તો મોબાઈલની સ્ક્રીન ની બહાર અંકો નીકળી જાય, ખાલી ધારવાની વસ્તુ છે, બરાબર. રૂમ ની બહાર નીકળી જાય, તમારા ઘરની બહાર નીકળી જાય અંકો, તમારા ગામ અથવા શહેરની બહાર નીકળી જાય તો પણ આ અંકો પૂરા નહીં થાય. આવી જ રીતે આખી પૃથ્વીની બહાર નીકળી જાય તો પણ અંકો કોઈ દિવસ પૂરા ના થાય. 1 થી 9 સુધી રિપીટ થયા જ કરે, થયા જ કરે, થયા જ કરે. પરંતુ એક સરખા અંકો રિપીટ થાય તો વાંધો નહીં, બરાબર. એટલા માટે અહીં કહી શકાય કે આપેલી સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે, બરાબર. અને એના માટે p અને q ના સ્વરૂપ વિશે શું કહી શકાય કે q નું સ્વરૂપ 2 ની m ઘાત અને 5 ની n ઘાત ના સ્વરૂપમાં દર્શાવી શકાય. અને અહીંયા પણ 9 અંકો એટલે કે 10 ની 9 ઘાત એટલે કે અબજ, એટલે 2 ની 5 ઘાત ગુણ્યા 2 ની 9 ઘાત ગુણ્યા 5 ની 9 ઘાત એટલે કે 10 ની 9 ઘાત ના સ્વરૂપમાં દર્શાવી શકાય, બરાબર છે. તો જો જરૂર નથી, આમ તો મેં કહી દીધું, છતાં અહીંયા લખી નાખું છું. આ છે, બરાબર. ખાલી છેદની વાત કરું છું. 2 ની 9 ઘાત ગુણ્યા 5 ની 9 ઘાત એટલે કે 10 ની 9 ઘાત. અને એ જ વસ્તુ અહીંયા પણ રિપીટ થાય છે, બરાબર. તો છેલ્લી એક્સરસાઇઝ આપણે પૂરી કરી અને ખૂબ સરસ રીતે આપણે પહેલું ચેપ્ટર પૂરું કર્યું છે. આશા રાખું કે આખું ચેપ્ટર જે રીતે મેં તમને પ્રોમિસ આપ્યું તો હું તમને કંટાળવા નહીં દઉં. અને ઘણા વિદ્યાર્થીઓને જેને ગણિતમાં રસ નથી એને મેં ગણિત તરફ ડાયવર્ટ કરેલા છે. અને મારો એ જ ગોલ છે કે મેક્સિમમ વિદ્યાર્થીઓને જે ખૂબ અઘરો કહેવાય છે વિષય અને જેમાં સૌથી વધારે વિદ્યાર્થીઓ ફેલ થાય છે અને કંટાળો આવતો હોય છે, આ વખતે 2020 ની એક્ઝામમાં 3 લાખ કરતા વધારે વિદ્યાર્થીઓ માત્ર ગણિતમાં ફેલ થયા. તો મારો હેતુ માત્ર ને માત્ર એટલો જ હોય કે જે કોઈ હોશિયાર વિદ્યાર્થી છે તો એને પૂરામાંથી પૂરા માર્ક્સ આવે અને જે નબળો તો કોઈ હોતો જ નથી કોઈ દિવસ, બરાબર. કોઈ ઠોઠ કે નબળો હોતો જ નથી, પરંતુ થોડુંક જેને વિષય ઉપર ઓછી ગ્રીપ છે એવા વિદ્યાર્થીને એ પાસ થઈ શકે અથવા તો એવરેજ માર્ક લાવી શકે. તો આ હેતુ હું પૂરો કરવા માટેની પૂરી ટ્રાય કરું છું અને હું આશા રાખું કે આખું ચેપ્ટર તમને ખૂબ સરસ રીતે સમજાઈ ગયું છે. અને બીજું ચેપ્ટર આપણે આવી જ રીતે ખૂબ જ સરસ રીતે પૂરું કરવાના છીએ. તો નેક્સ્ટ લેક્ચરમાં ખૂબ ઝડપથી મળશું. થેન્ક યુ.